હવે તો ઇલેક્શન અને ઇલેક્શનની તૈયારી, વોટ આપવાના અને વોટ આ ગરમીમાં આપવાના એ બધું નક્કી થઈ ગયું છે. માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 10 વર્ષ કેન્દ્રમાં શાસન પછી આ લોકસભાની 2024ની પહેલી ચૂંટણી એવી છે કે જેમાં જનજનને આખા દેશમાં દરેક લોકોએ આજે જનજને નક્કી કર્યું છે કે માન્ય નરેન્દ્રભાઈને આપણે ત્રીજી વખત બેસાડવા છે. અને ત્રીજી વખત કેટલા પાર સાથે? 400 પાર સાથે બેસાડવા છે. બહુ આપણે ઘણા બધા ઇલેક્શનો આયા અને ગયા. આ પહેલું ઇલેક્શન એવું છે કે જેમાં 2024ના લોકસભાના ઇલેક્શનમાં જનજનને એકદમ ક્લેરિટી છે કે આપણે વોટ કોને? માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીને આપવાનો છે. ભારતીય જનતા પાર્ટી.